સાતલપુર તાલુકાના વારાઈ ખાતે સેવાના ભાવાર્થે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે હરિઓમ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાઈ ખાતે આજરોજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં લોકોની સેવાના ભાવે હરિઓમ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ડોક્ટર વિજયભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારો ધ્યેય સેવાનો છે। મારી હોસ્પિટલે આવતા ગરીબ દર્દીઓને હું ફ્રીમાં સેવા કરીશ તેવું ડોક્ટરે જણાવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે ડોક્ટર વિજયભાઈ સુરેશભાઈ ઠાકોર, મારું મૂળ વતન પેલેસપુરા છે। હરિઓમ ક્લિનિક વારાહીમાં ચાલુ કરેલ છે। આપણે અહીં દવાખાનામાં બધી જ સુવિધા મળી રહેશે દર્દીઓને। સોસાયટીમાં ઘણા એવા લોકો હોય છે જેમને પૈસાના અભાવના કારણે પૂરતી સારવાર કરાવી શકતા નથી, રિપોર્ટ કરાવી શકતા નથી, કે જે જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ મળતી નથી। આપણે સેવાના ભાવથી જ દવાખાનું ચાલુ કરેલ છે। બધા જ લોકો પૈસા હોય ના હોય કોઈ વાંધો નહીં, દવા થઈ જશે આપણે બધે। અને કોઈ એવા માનસિક રીતે હોય, સ્પેશિયલ ચાઇલ્ડ, સ્પેશિયલ હ્યુમન જેને આપણે કહેતા હોય ગુજરાતી ઇંગ્લિશમાં, એ પૈસા હોય ના હોય દવા આપણે બધાની થઈ જશે। આ એડ્રેસ કઈ જગ્યાએ લોકોને ક્યાં આપવું? હા, આપણે મુરલી સમિતિના રેસ્ટ હાઉસની બાજુમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં હરિઓમ ક્લિનિક।